તો જય માતાજી મિત્રો, આજના નવા રેસીપીના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે આજ હું બનાવવાનું એ હું નહીં કહું, અમારા માણસો કહે છે। તો જસવંત, શું બનાવવાનું આજ બનાવવાના બટાકા ભૂંગળા અને શક્તિ ભૂંગળા બટાકા બનાવી। તો હજુ આપણે બધો સામાન લેવા જવાનું હોય, તો હું અને જસવંત અને શક્તિ 3 જણા સામાન લઈને આવીએ અને પછી મળીએ, કારણ કે આજ બહુ કામ છે। અને આજે એકદમ વહેલા વિડીયો ચાલુ કર્યો, કારણ કે થોડું કારણ હતું। વિડીયો નહીં જશું, કોમેન્ટમાં કરજો। અમારે થોડી તૈયારીઓ કરવાની હજુ, એ તમને થોડી ખબર પડી ગઈ છે। તો અમારે 12 કલાકની ચેલેન્જ આજના દાડા બનાવવાની હોય, એટલે આપણે બીજા વ્લોગમાં આવશે, પણ આ વ્લોગમાં નહીં આવે એટલે બીજા વ્લોગમાં આવશે। તો હવે આપણે જઈએ સામાન લેવા। તો મિત્રો, આપણે ભૂંગળા બટાકા બધું લાવી દીધું હોય। ભૂંગળા નીચે બાફા મેલ્યા, ભૂંગળા જો બટાકા બાફા મેલ્યા અને ભૂંગળા લાવી દીધા યાર જો। તો આમાં કા જસવંત બેઠો હોય, હજુ લાયા નહીં, પણ મજા આવશે। સંયમ એના મમ્માને ઘેર જઈને લે, તો આપણે સંયમને બોલાવા ગયા હતા, પણ સંયમ એના મમ્માને ઘેર જતો। તો હવે આપણે બધું સુલો બધું આપણે કમ્પ્લીટ અમુક કરીએ અને પછી બ્લોગ ચાલુ કરીએ, કારણ કે પેલા કારણે થોડું ધ્યાન આપવું પડશે ને કારણે થોડું ધ્યાન આપવું પડશે, કારણ કે બે હરખું ધ્યાન આપશે ને તાણી મજા આવશે। તો હવે આપણે બધું મસ્ત કરી દઈએ સારું એમ। તો આપણે જો બધું કોણ ઉપર બધું બનવાનું તૈયાર રેડી થઈ ગયું હોય, અને આપણે ખાલી બટાકા હજુ બફોય છે। અમે જસવંત 2 બાફો છે, કેટલું બાફી જશું? ખાસું ના બાફ્યું, બાફવામાં તો આપણે ના ગોઠે। તો જો બફામાં ચાલુ જ છે। તો હવે આપણે જઈએ ઉપર જોવા કે ચૂર અને આ મકા જો દેખવા થોડો આખો કરીએ। મિત્રો જુઓ, તો હવે આપણે જઈએ ઉપર। તો આપણા પહેલું એક ભૂંગળું નાખી દીધું શક્તિ જોડે। તો હજી બરોબર થયું નહીં, થાય હજી તે ઊંડું થાય ને એટલે મિત્રો જો શુભમ ઉપર બ્લોગ બનાવો અને નીચે બનાવો, એટલે કે રેસીપીનો વિડીયો જો બટાકા બફાય છે। તો હજુ નક્કી ખબર નહીં બટાકા બફાઈ છે કે નહીં બફાણા, તો આપણે પૂછી લઈએ ને। જો બધું હળગાઈને બધું કમ્પ્લીટ મેલ્યું હોય। શુભા, તમારે કેટલી વાર છે? અમારે તો હવે કોણ થવા માંડ્યું આટલે, તમારે કેટલી વાર? અમારે તો આટલે કોણ થવા માંડ્યું। ચમ તાબા ઉપર કેટલી મસ્ત જગ્યા, તમે ઝાડો તો હું લાવું। તો આપણે શુભમિયાન ઝાડો લઈ આલે। તો આપણે ફાઇનલી ભૂંગળા તળી ગયા, હવે આપણે લઈને આડ્યા, એટલે કે ભૂંગળા લઈને નહીં આડ્યા, ખાલી તપેલું તેલ લઈને આડ્યા, જીગોને બટાકા શેકી। તો જીગોને હાથ તો ધાબા ઉપર જાય, તો આપણે આજે આખરે મેળ દઈએ। તો હવે આપણે બટાકા બફાવા જઈએ, જેટલા બફાણા હોય તો જુઓ બટાકા આપણે જોઈ દઈએ જેટલો બફાણા હોય। તો હાલ તો હણસીએ નહીં, જો જબ્બર હડકા દીધો, જો ઉકળો જબ્બર છે ખાલી, એ તો ઉકળો અલ્યા ઉપર ખાવાનું એટલે નીચે નહીં, નીચે નહીં ખાવાનું। તો પૂરું ઢોકી દેજે, બટાકા થઈ ગયું નહીં તો આટલી થશું ને। તો હવે આપણે બટાકા થઈ જાય પછી મળીએ। તો આપણા કમ્પ્લીટ બટાકા બફાઈ જાય ને એટલે જીગો ને હવે આપણે બટાકા બાફીને હવે આડ્યા આવીએ। તો ધાબા ઉપર જઈને જીગાવ કરવાનું, ધાબા પર જઈ પહેલા બટાકા સોલીને પછી બટાકા એટલે પણ કેમેરા ખમો પકડ પછી વંગાર કરવાનો હોય। તો આપણે તાર ફોનમાં બ્લોગ બનાવવામાં મોબાઈલમાં રાતના ચાર્જિંગ રાખવું પડશે હો। તો આપણે કાલ 15 ટીવી ચેલેન્જ આવશે, આપણે જાજી રહેવાનું 5 વાગ્યા સુધી રાતના।
એટલે શું ખાવા માંડ્યો તો ચખાડજે થોડું અડધું અડધું ચાખે ના ચખાઈ લે ચમ બનાવવા નહીં તો જસુડો ચાખી ગયો જીગા આપણે બે ચાખ્યા હું લે કાઢજે જસુડો ચાખ્યો બટાકું મોટું ખાઈ ગયો એ પૂર્વા બનાવ્યો અડધું કાઢું તો મિત્રો જો બે આલુ સેવ ભૂંગળા બટાકા બફાઈ જાય અને ભૂંગળા પણ કમ્પ્લીટ થઈ જાય તો હવે આપણે ખાલી વઘારવા નહીં ભૂંગળા બટાકા વઘારવા નહીં ભૂંગળા તમે યાદ રહી બટાકા વઘારવા નહીં બાફી લાવી દીધા ગરમ હોય એટલે તો એ થોડા ત્રણ બે જેવો બટાકા સોલે જસવંત બેને થઈને જશું તો આટલે એ જીગા જેમ મળે ને જલ્દી કરો આપણો ગબ્બર બનાવવાનો ને બધા મથી આપણે એમ્પુ એકલો માથા ખબર હે એમ્પુ આપણે યાર પેલા ગબ્બરમાં નતા મથાય તો કોમ આવ્યું તો મિત્રો આપણે જો બધું રેડી થઈ ગયું હો ખાલી હવે વંકાર કરવાનું હો જસવંત વંકાર કરતે આવડે હે ને પૂછું આવે સુભાન બોલાય કે હવે થોડું બાકી એટલે વાંધો નહીં તો હવે મિત્રો આપણે તો થોડું તો આવડે તો આપણે જોઈએ તો હવે આપણે જશું તો આપણે શક્તિ જે આપણા નેચેથી જે વસ્તુ લાવવાનું હોય ને એ કહેજે આ દે કરવા જા એ તો કહેજે આ દે તો હવે મિત્રો આપણે જો જશું સુલો સળગાય એટલી ઘડી જો બટાકા બાફેલા જશું ખાય હું ખાતો કારણ કે જશું બહુ કાચ હોય તો વાતો નહીં લે તો મિત્રો ટાઈમ તમે બતાવી દઉં કેટલો થયો હોય જો ટાઈમ 6:27 જો 6:27 ટાઈમ થયો 20 તારીખ આજ નક્કી નહીં કહેતા તો પેલું વિડીયો બના લગભગ 12 કલાક ચાલે તો કાલ તો લગભગ ફાઇનલ જ રહેવાનું હોય આજ જશું નક્કી ના કહે કારણ કે કિશન બહુ વિડીયો લાવવો હોય એટલા હા તો ખોટું તો હવે મિત્રો આપણે બધું કમ્પ્લીટ બધું તૈયારી કરી નાખી તો મિત્રો જુઓ બટાકા 2 આટલા કમ્પ્લીટ થાય અને કમ્પ્લીટ થઈ જાય જીગા બટાકા વાટી દીધા તો હવે આપણે કમ્પ્લીટ હવે બધું બનાવીને મળીએ તો મિત્રો જુઓ આપણે તેલ લાવી દીધું અને હળગાઈ નાખ્યું ને આમાં કિશન આવી ગયો તો જય માતાજી આપણે હવે લગભગ કોણ એટલા 6:30 થી 6:33 થી અને આટલા વાગે વિડીયો પટ્યું એટલે હું આવી ગયો હું ડાયરેક્ટ હજુ કોઈ પાણી નહીં બીજું ઘેર જઈ અને ડાયરેક્ટ આવ્યો કે વિડીયોમાં ભૂંગળા બટાકા બનાવી એટલા માટે થઈ ડાયરેક્ટ હું આવી ગયો લડો તૈયારીઓ ચાલુ કરી દો હડો હવે જો અભર હવારાનું કોઈ ગાધું નહીં અને વાંધો નહીં ખબર જ હતી કોઈ ખોદના બનાવશે તો ધરાઈને ખા જીગા ના આપડા ફટાફટ કોમ પટાઈ ને ભાઈ જવાનું કિશન ગબ્બર ઓવા ગબ્બર બનાવવાનું હજુ પણ નવરાત્રી ના હવે 1-2 દાડા જાડા બે હા 12 કલાકની ચેલેન્જ માં આવવાનું હા શુભમ આવશે ને તો આપણે આમાં કાઢી નાખી દીધી જુઓ ફૂટવા માંડી અને શક્તિ બેઠો હોય શક્તિ કોઈ બોલતો નહીં કારણ કે શક્તિ બળ્યો હાથે એટલા હજુ નહીં થયો આપણે ભજીયા ઉતારવા છે હવે ટૂંક સમયમાં તો ભજીયા ઉતારવા છે પણ થોડાક ના બિચારી ની તો તમે આ મકા જોઈ લો આપણે ભૂંગળા બટેકા રેડી થઈ જાય અને ખાવા બેસી જાય ભાઈઓ કમ્પ્લીટ કેવો બને જોરદાર બને મને ખરેખર જે આલુ સીવ નાખ્યું ને એટલે બહુ મજા આવે તો આપણે મુએ ટ્રાય કરી લઉં કેવો બને ભૂંગળું ખાવું જતો રે ખાવું હોય તો પાલ બધા ગબ્બર બનાવી ખાવું હોય તો આવતો રે ખાવું હોય તો આવતો રે હા તો આપણે હવે ખાઈ લઈએ તો પાછું ખાવાનું ચાલુ તમે જુઓ તો આપણે
બોલ ગબ્બર બનાવવા જવાનું હોય એટલે ઉતાવળ હોય એટલે જો ભૂંગળા મકા પટી ગયા પણ બટાકા નેસતો નહીં. થઈ ગયા તો હવે આપણા આટલે બ્લોગનો એન્ડ થાય. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને 2 ચેનલને આપણા સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી.